વડોદરા શહેરના હાથીખાના માર્કેટમાં રાજા મસાલામાં કોઈ કારણોસર આગ લાગી હતી, જે દરમિયાન કોઈ જાનહાનિ કે કોઈ ભારે નુકસાન થયું ન હતું। જે દરમિયાન ફાયર વિભાગની ટીમ જોડે અને એપીએમસી માર્કેટ યાર્ડના ડાયરેક્ટર જયભાઈ જોડે અમારા રિપોર્ટર ફારૂક વોહરા અને આરીફ વોહરાએ તેમની જોડે વાત કરી હતી। ઓલ ઇન્ડિયા મિરર ન્યૂઝ। મસાલા કરીને એક દુકાન છે, તેની અંદર આગ હતી અને આગ અત્યારે કાબૂમાં છે, વેન્ટિલેશન ચાલુ છે। અત્યારે નુકસાન કે અંદાજે હજુ જાણવા નથી મળ્યું, એ બાદમાં માલિકને પૂછીને જણાવવામાં આવશે। ના, આજુબાજુમાં દુકાનમાં કોઈ નુકસાન નથી, માત્ર આ એક દુકાનમાં નુકસાન છે। એક દુકાન છે નાની, ક્રાઇટેરિયામાં આવે છે કે નહીં, બાદમાં નિયમોમાં છે કે નહીં તપાસીને જણાવીશું। હર્ષવર્ધન પુવાર, સ્ટેશન બાર। હાથીખાનામાં દુકાનમાં આગ લાગતા સળગતા આપણે વેપારીને નુકસાન થયું છે। એ ઇલેક્ટ્રિકના લીધે નુકસાન થયું છે। એ કયા લીધે થયું છે એ અવસાન ખબર નહીં પડે, પણ હમણાં થયું છે તકલીફ, એ ખબર પડશે। એના પછી હમણાં જે તકલીફ થઈ છે એ વેપારીને બહુ નુકસાન થયું છે। 30 લાખ રૂપિયાનું માલ ને 5 લાખનું ફર્નિચરનું નુકસાન થયું છે। બધા એપીએમસી વાળા બધા આવીને તકલીફ દૂર કરી દીધી। દુકાને તકલીફ, બીજી કોઈ દુકાનને કોઈ નુકસાન નહીં થયું। એમાં એપીએમસીનો બધો સ્ટાફ હાજર હતું ને એપીએમસીનો બધો સ્ટાફ, ઇલેક્ટ્રિક મેન, સફાઈ મેન, સિક્યુરિટી બધા આગળ હતા। એમાં કોઈ નુકસાન નથી થયું। જય ખિલનાની।